ધોરાજી તાલુકાના વેગડી ગામની વીડીમાં ધમધમતી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ. અંદાજે ₹44,000નો મુદ્દામાલ જપ્ત કરાયો, પરંતુ આરોપી ફરાર. રાજકોટ જિલ્લાના એસપી અંતરીપ સૂદ અને ડીવાયએસપી પાટીલ સાહેબની સૂચના અને ધોરાજી પીઆઈ જે એમ વાળાના માર્ગદર્શન હેઠળ જે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રીએ નવા કાયદામાં જે સુધારા કરીને દેશીદારી પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવાની જે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ, જેના અનુસંધાને આજરોજ ધોરાજીના વેગડી ગામે ભાદર નદીની વીડીમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી પર ધોરાજી પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. રેડ પાડી 410 લીટર દેશી દારૂ, 2000 લીટર 10 બેરલ આટો, 6 ગેસના સિલિન્ડર, 17 બેરલ મીઠું આટો, 10 ડબ્બા ગોળ જેવી દારૂ બનાવવાની સાધન સામગ્રી કબજે કરાઈ હતી. કુલ અંદાજે ₹44,000નો મુદ્દામાલ કબજે લઈ ધોરાજી પોલીસ મથકે લઈ આવવામાં આવેલ. ધોરાજી પોલીસે મૂળ પોરબંદરના ખાગેસરી ગામનો બકા દેસુર રબારી દેશી દારૂ બનાવીને વેચાણ કરતો હોય તેવું જાણવા મળ્યું હતું. હાલ આરોપીઓ ફરાર હોય, જેના વિરુદ્ધ નવા કાયદા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ધોરાજીના પીઆઈ જે એમ વાળા સાહેબે જણાવ્યું હતું. એસપી સાહેબ શ્રી અંતરીપ સૂદ સાહેબની સૂચના તથા ડીવાયએસપી સાહેબ પાટીલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ધોરાજી શહેરમાં જે માનનીય મુખ્યમંત્રી સાહેબ તથા ગૃહમંત્રી સાહેબ દ્વારા નવા જે કાયદામાં સુધારો કરી અને દેશી દારૂની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરેલ, જેના અનુસંધાને આજ રોજ ખાનગી બાતમી મળેલ કે વેગડીની સીમમાં ભાદર નદીના કાંઠે દેશી દારૂ મૂળ પોરબંદરનો રહેવાસી ખાગેસરી ગામનો ભકા દેસુ રબારી પોતે દેશી દારૂનું વેચાણ કરે, દેશી દારૂ બનાવી અને વેચાણ કરે છે એવી ચોક્કસ હકીકત મળતા તુરત જ અમારા સ્ટાફ સાથે જઈ સ્થળ ઉપર જઈ વેરીફાઈ કરતા દેશી દારૂ 410 લીટર જેટલો દેશી દારૂ મળી આવેલ સ્થળ ઉપરથી, તથા દેશી દારૂ બનાવવા માટે જે આથાનો ઉપયોગ કરવામાં આવે છે તો આથાના 10 બેરલ કુલ 2000 લીટર જેટલો આથો સ્થળ ઉપરથી મળી આવેલ, તથા ગેસના 6 સિલિન્ડર મળી આવેલ સ્થળ ઉપરથી કુલ 17 બેરલ મળી આવેલ છે. જે દેશી દારૂ બનાવવામાં લાટાનો ઉપયોગ તથા આપણે મીઠાનો ઉપયોગ થાય એ પણ સ્થળ ઉપરથી મળી આવેલ છે. ગોળના ડબ્બા 10 ગોળના ડબ્બા મળી આવેલ છે. આમ અલગ અલગ દેશી દારૂની ભઠ્ઠી માટેના બધા જ સાધનો કહી શકાય એવા બધા સાધનો મળી આવેલ છે. સ્થળ ઉપરથી આરોપી ભાગી ગયેલો હોય, આરોપીને પકડવા તજવીજ કરેલ છે. હાલ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવા માટે તજવીજ ચાલુ છે. કેટલો મુદ્દામાલ લઈ છે? કુલ મુદ્દામાલ 44,000ની સમથિંગ કિંમતનો મુદ્દામાલ ધોરાજી પોલીસે પકડીને રાખેલ છે. એક જ આરોપી હોય એવું લાગે છે વધારે? અત્યારે હાલ એક આરોપી સ્થળ ઉપરથી ભાગી ગયો છે. આમાં હશે આરોપી. નવી કાયદાની જે કલમ છે એ મુજબ જે નવા માનનીય મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સાહેબને જે નવા કાયદાને સુધારા કરેલ છે એ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.